નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર જાનવી સાથે. અંકલેશ્વર જીઆઈડીસીના જલધારા ચોકડી વિસ્તારમાં પ્રજાપતિ બ્રહ્મકુમારી પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વની ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ ભાઈઓના હાથ પર પ્રેમપૂર્વક રાખડી બાંધી તેમના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ પણ બહેનોને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપીને રક્ષાબંધનના આ પર્વ બંધનને વધુ મજબૂત બનાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાઈ બહેનોના પ્રેમ, વિશ્વાસ અને આત્મનિયતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. બહેનોએ તિલક કરી, રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે ભાઈઓએ પણ બહેનો પ્રત્યે આદર અને સ્નેહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, પારિવારિક મૂલ્યો અને પરસ્પર પ્રેમનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો. ઉપસ્થિત સૌએ એકબીજાને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તેવી કામના વ્યક્ત કરી હતી. રક્ષાબંધનના આ પાવન અવસરે યોજાયેલી આ ઉજવણીએ એ સંદેશ આપ્યો હતો કે સાચો સંબંધ માત્ર લોહીનો જ નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહથી પણ બંધાય છે. ઓમ શાંતિ. આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જલધારા ચોકડી પર રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાબંધન એટલે કે ભાઈ અને બહેનના પવિત્ર પર્વનો તહેવાર. અત્યારે અહીંયા પરમાત્માની યાદગાર રક્ષા સૂત્ર દરેક ભાઈ બહેનોને બાંધવામાં આવી રહી છે. આદરણીય બ્રહ્મકુમારી પ્રભા દીદી કે જેઓ જ્ઞાન સરોવરથી પધાર્યા છે, આદરણીય અનિલા દીદી, નીમા દીદી, જૌગિકાબેન અને હેતલબેન આ રક્ષાબંધનના પવિત્ર કાર્યની અંદર સહભાગી બનીને દરેક ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધી રહ્યા છે. વિજય અને સ્મૃતિનો તિલક લગાવીને દરેકને પ્રસાદ આપી રહ્યા છે, જેની અંદર લગભગ 450 ભાઈ બહેનોએ ભાગ લીધો અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાના રક્ષા સૂત્રના સંકલ્પ લીધા છે. ઓમ શાંતિ.